શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री कुलनाथ की जय, दाव दयाल की जय, श्री नवनेत्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। વલ્લભ ક્યારે કેવી કૃપા કરે છે ખબર પડતી નથી. બોમ્બે થી ને મહેમાન આવ્યા, ખબર નહોતી આજ ખેતરે આવશું. ઓળો ને રોટલા, અહીંયા મજાના રોટલા સેના ઉપર બનાવ્યા તો ચૂલા ઉપર બનાવેલા મજાનું તાપણું, ગીર ગાયનું દૂધ ને દહીં, માખણ અને વૈષ્ણવનો સંગ, વલ્લભનો રંગ અને જે આનંદ લઈ રહ્યા છીએ. જો ચોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. આ વલ્લભ મારો પ્રગટ ના થયા હોત તો આ બધાય આપણે સાથે ના મળાવું, આપણે બધાય મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. પણ મારા વલ્લભે કીધું ના, ક્યાંય રખડવાની ને ભાટકવાની જરૂર નથી. તને તારા માથે તારા ઠાકોરજી પધરાવી દઉં છું, તારે એના શરણે જા તો તારે રખડવું ને ભાટકવું નહીં પડે. અને એ વાતાવરણ, એ માહોલ, અને ઘરમાં પણ જે મેં કાલે વાત કરી કે ડિસેમ્બરની 31મી અથવા તો 1 જાન્યુઆરી જે દીકરીઓ કે બહેનો પ્રેગ્નન્ટ હોય છે એના માટે એક કલાક નાની શિબિર આપણા ઘરે યોજવાનું નક્કી કર્યું છે. અને બધાયને ગર્ભના સંસ્કાર જો આવી જાય તો જેવી રીતે શિવાજીને નિંદરું ના આવે, માતાજીજી બાય ઝુલાવે, પેટમાં પોઢીને વાળે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. જેણે પેટમાં પોઢીને રામ લક્ષ્મણની વાતો સાંભળી હોય ને મારા વાલા, એ શિવાજી બને, બાકી બધાય ઔરંગઝેબ બને. એટલે આપણે ઔરંગઝેબને હવે ભણવોય નથી, બાબરને જાણવોય નથી. 70 વર્ષ બહુ આપણે આ બધું કર્યું. હવે આપણે કૃષ્ણની વાતો કરવી છે ગર્ભમાં, હવે આપણે રામની વાતો કરવી છે, હવે આપણે વિવેકાનંદની કરવી છે, હવે આપણે રામકૃષ્ણ પરમહંસની કરવી છે, આપણે વ્રજની કરવી છે, આપણે સરયુ અને યમુના નદીની કરવી છે. તો એવી વાતો જ્યારે તૃપ્તિ પ્રેગ્નન્ટ હતી ને જે સાંભળી, એટલે અમારા ભાઈને ઘણીવાર મન થઈ જાય કે બા ઓલી વાત કરું, બા ઓલી વાત કરું. તો આ બધા ગર્ભના સંસ્કારનું પરિણામ છે મારા વાલા. જો ગર્ભમાં રહેલા બાળકને આવા પિયુષ પ્રેરણાના ના પાયા હોત, ભક્તિના ના પાયા હોત તો આજે બાળકને આવો ભાવ થાત નહીં. આજે એકાદી વાર્તા કરશો ભાઈ? લ્યો ત્યારે કરો, 1 મિનિટ દાદા. શ્રી વલ્લભાધીશ કી જય. આ વાર્તા સખાઓમાંથી જે પ્રથમ હતા સુરદાસજી એમની છે. એક સુરદાસજી આપણને ખબર છે કે એમના બાય ચક્ષુ નતા, એટલે બહારથી દુનિયા નહીં પણ એમની અંદરમાં ઠાકોરજી બિરાજતા હતા એ જોઈ શકતા હતા. એટલે તેમને હરેક દિવ્ય દર્શન થતા હતા. તો પછી વલ્લભને બહુ ચિંતા થતી હતી કે ક્યાંક આ ચાલતો હોય મારો સૂર, પછી પડી ના જાય મારો સૂર. તો એમણે એક નાનો છોકરો રાખ્યો હતો. એનું નામ ગોપાલ હતું. હવે આપણે પણ ઠાકોરજીને પ્રેમથી ગોપાલ બોલાવીએ. તો પછી ગોપાલ એક દિવસ દરરોજ તેમને થાળી પીરસી આપે, પછી એમને પાણી આપે, એમના હાથ ખાસા કરવા જળ લઈ આવે. પછી એક દિવસ શું થયું કે ગોપાલે આમને સુરદાસજીને થાળી પીરસી. પછી થોડા વૈષ્ણવ આવ્યા ને એમનાથી વાત કરતા હતા. તો એમાં ગોપાલ થોડા દૂર જતા રહ્યા. તો સુરદાસજીને પાણી આપવાનું તો ભૂલી ગયા, થાળી પીરસી દીધી હતી. તો અને એમને ગળામાં ખાવાનું અટકાયું. તો એમના આમ આંખો એ જોઈ નતા શકતા. એમને આજુબાજુ હાથ કર્યો કે હાથ ક્યાંય પાણી હોય તો લઈ લઉં. પાણી ના મળે તો પછી એમણે બૂમ પાડી, એ ગોપાલ પાણી લાવ્યો જરા. તો પછી ગોપાલ તો બહુ દૂર હતો તો એને ના સંભળાયો. પણ ઠાકોરજીને તો એમના દરેક ભક્તની ચિંતા થાય ને, કારણ કે બ્રહ્મ સંબંધ મંત્ર જ્યારે ઠાકોરજીએ વલ્લભને કીધું હતું ત્યારે શું કીધું હતું? તમે જેનો હાથ મારા હાથમાં આપશો તેને હું કોઈ દિવસ છોડીશ નહીં. તો પછી ઠાકોરજી છેક ગિરિરાજજીના ઉપર હતા તો તેમને સંભળાઈ ગયું કે મારો સૂર મને બોલાવે છે. તો પછી એમની સોનાની જારી હતી ને એ લઈને આવ્યા અને સુરદાસજીને આપી. એ કંઈ બોલ્યા નહીં, કારણ કે એમને ખબર હતી કે સુરદાસજી તો મારો અવાજ પહેચાની જ જશે. તો એ કંઈ બોલ્યા નહીં, ખાલી જળ આપી દીધું અને જતા રહ્યા. પછી થોડીક વાર પછી ગોપાલને યાદ આવ્યું, અરે મેં તો સુરદાસજીને પાણી આપવાનું ભૂલી ગયો. તો એ દોડતા આવ્યા અને જોયું
તો એમને તો ભોજન કરી લીધું હતું અને એમની બાજુમાં શ્રીનાથજીની સોનાની જારી હતી. તો પછી તેમને થયું કે આ કઈ રીતે આવી? તો એમણે પૂછ્યું કે તમને પાણી જોઈએ છે? તો પછી સુરદાસજી બોલે કે ના, તે જ તો હમણાં આપ્યું. તો પછી ગોપાલે સોચ્યું કે શ્રીનાથજીની જારી છે અને એમને પણ બધા ગોપાલ ગોપાલ કરતા હશે, તો પાક્કું આ એમની જ જારી હશે. તો એ જારી લઈને સુરદાસજી અને ગોપાલ ત્યાં વલ્લભ પાસે ગયા અને પછી વલ્લભે સોચ્યું કે જે થયું છે ને, આ ગોપાલ ત્યાં ગયો તો ઠાકોરજીને પણ સુરદાસજીને પાણી અપાવવું હશે, કારણ કે સુરદાસજી તો એમને કેવા કીર્તનો સંભળાવતા હશે. જે થયું ઠાકોરજીની ઈચ્છાથી થયું. આ વલ્લભની વાણી અને ભૂલોએ મારી. બોલો વલ્લભાધીશ કી જય. તો જો મારા વાલા, આને આ ગર્ભના સંસ્કાર વલ્લભની કૃપાથી ને મળ્યા, તો આવો ભાવ આવે છે એની કાલી કેલી ભાષામાં. અને ઘરમાં એ અન્યાશ્રય નથી થવા દેતા કે બીજા ભગવાનને એ જોતા નથી કે બીજા ભગવાનનો પ્રસાદ લેતા નથી. એનું ફક્ત અને ફક્ત કારણ એના ગર્ભના સંસ્કારો. અને પછી ગર્ભમાંથી સંસ્કાર લઈને આવ્યા ને પછી અમારો સંગ થયો, ઠાકોરજી ઘરમાં બિરાજે, વલ્લભકુળના વચનામૃત સંભળાય અને વૈષ્ણવ વારંવાર આવતા હોય તો એનું પરિણામ છે. તો બસ મારા વાલા, મારે એ જ કહેવું છે કે આપણે બધા આજથી ને, હવે જે ગયું એ તો છોડી દેવાનું છે, જે ગયા છે એ સમય પાછો નથી આવવાનો. અને આપણે બધા એ સતત ઠાકોરજીમાં ભલે ના રહીએ, સતત સેવા ભલે ના કરીએ, સતત સત્સંગ ભલે ના કરીએ, કારણ વલ્લભે કહ્યું છે સંસારમાં રહીને શ્યામને ભજવાનું, સંસાર છોડીને નથી ભજવાનું. તો જ્યાં જઈએ ત્યાં ખેતરે આનંદ કરવા આવ્યા, અત્યારે ફાર્મ હાઉસ પર ગાયને મળવા આવ્યા, બછડાને મળવા આવ્યા. તો ગાયને જોઈ, બછડાને જોઈ તો ઠાકોરજી યાદ આવે, એમની લીલા યાદ આવે, એમની ગોચારણ યાદ આવે. અને સૌથી વધુ વાત એ યાદ આવી કે ઠાકોરજીને માં ચાલતા શીખવાડે પણ ઠાકોરજી ઢપ કરીને પડી જાય. ઠાકોરજીને ચાલતા શીખવાડે તો ઢપ કરીને પડી જાય. ગૌશાળામાં ખીરકમાં ગોઠણિયા ભર ગયા અને બછરાના કાન પકડી લીધા. એટલે બછરાએ જોયું કે ઓહો, પ્રભુ પધાર્યા છે. અને પછી પૂછડું આગળ કર્યું કે પ્રભુ, અમારી પૂછ પકડીને અમે તમને ચાલતા શીખવાડીએ. તો આ બછરાને જોઈએ કે ગાયને જોઈએ તો યાદ આવે કે ઠાકોરજી એ બછરાના પૂછને પકડ્યું અને બછરું બેઠું હતું એ ઊભું થયું, એ ઊભા થઈને હાલવા માંડ્યા તો ઠાકોરજી પૂછ પકડીને ચાલતા શીખ્યા. તો મારા વાલા, દરેક જગ્યાએ સંસારમાં પણ શ્યામ દેખાય છે. આવ્યા છીએ અમે ફાર્મ હાઉસ પર, વૈષ્ણવ આવ્યા એને લઈને આનંદ કરવા. અહીંયા પણ અમને દરેક જગ્યાએ ઠાકોરજીની લીલાના દર્શન થાય. અહીંયા જે વાવ્યું છે અને જે બધું ઉગ્યું છે તો સતત એવું થાય, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंદર હોગા. તો દરેક જગ્યાએ શ્યામની લીલા છે ને છે જ. તમે માનો તો આ વ્રજ છે અને ના માનો તો આ ખેતર છે. તો એવી જ એક નાની વાત કહી અને હવે અહીંયા અંધારું બહુ થવા માંડ્યું છે, તો પછી બાકીનો સત્સંગ ઘરે કરશું. તો મારે એ જ કહેવું છે કે આપણે બધા સંસારમાં રહીને કોણ શ્યામને યાદ કરી શકીએ એની એક નાની વાત. બે સંત હતા, એ 4 ધામની યાત્રા કરવા નીકળ્યા. હવે 2 સંત રસ્તામાં સત્સંગ કરે કે ઠાકોરજીની બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહાર્ય લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, નૌકા વિહાર લીલા. અને એટલો આનંદ લે, એટલો આનંદ રહે. ઘડી ઘડી 2 સંતો માનસીમાં વ્રજમાં પહોંચી જાય. હવે એમાં એવું બન્યું કે એક ગામમાંથી નીકળ્યા તો એક સુંદર સ્ત્રી ઘરની બહાર બેઠી હતી. એણે 16 શણગાર સજ્યા હતા, રૂપ રૂપનો અંબાર હતા, વાળ કેશ લાંબા હતા, બોલે તો ફૂલ ઝરે. એટલે ઓલા એક નાના સંતે કહ્યું કે આપણે પાણી પીવું છે, આ ઘર ખુલ્લું છે તો અહીંયા આપણે પાણી પી લઈએ. એટલે ઓલા મોટા સંત કે ના ના, આ રૂપાળી છે, આ દેખાવડી છે, અહીંયા ન પીવાય ન પીવાય. કે આપણે ક્યાં રૂપને જોવું છે. એણે કીધું અમને જળ પાસો. એટલે ક્યાં? તો પેલો નાનો હતો એ એના રૂપમાં જરા મોહિત થયો. એટલે એણે કીધું તમે હવે 4 ધામ કરી આવો, હું અહીંયા બહાર બેઠો રહું છું અને મારે આના રૂપને જોવું છે. ઓલાએ કીધું અરે ગુરુદેવ ખીજાશે, આવી રીતે ના બેસાય, અરે તારે આમ સામું ના જો. કે ના, તમે જાઓ. હવે પેલા ગયો રસ્તામાં કે આટલો બધો તાટ, આટલી બધો તડકો, આટલો બધો વરસાદ, કાંટા ને કાંકરા ને ઝાંખરા ને
અરર મને ક્યાં બુદ્ધિ સૂજી કે હું 4 ધામમાં નીકળું. બોલો તો એ જો ને એની યાર વાતોય કરતો હશે, એની યાર હસતો હશે, એના હાથનું બનાવેલું જમતો હશે, એની યારે તો મજાનો આનંદ કરતો હશે. મને કેમ આવી કુબુદ્ધિ સૂજી? હવે 4 ધામ સુધી ગયો, આખા રસ્તે વિચાર કોના કરતો તો? આ બાઈ અને પેલા સંતનો. અને આ નાના સંત શું વિચાર કરે? અરે આની આંખોમાં તો ગિરધારી છલકે છે, આનું રૂપ અને સૌંદર્ય તો ઠાકોરજીને લાયક છે. જેવી રીતે પેલા કૃષ્ણદાસ અધિકારીએ બજારમાં જે સ્ત્રી નૃત્ય કરતી હતી અને વિચાર કર્યો કે આ તો મારા શ્રીજી બાવાને લાયક છે, અને પછી શ્રીજી બાવા સન્મુખ એને કરી, એવી આ તો પ્રભુના માટેની લાયક સામગ્રી છે. અને પછી વિચાર કર્યો, 2 જ મિનિટ આવો વિચાર એ કરી, અરે હું સાથે ગયો તો સારું હતું. ત્યાં તો ઠંડી ઠંડી હવા ચાલતી હશે, ત્યાં તો ચારે બાજુ બરફ પડતો હશે, ત્યાં તો યમુનાજીનું જે પ્રાગટ્ય સ્થળ છે ત્યાંથી યમુનાજી ખડખડ ખડખડ વહેતા હશે, સરસ્વતી તિરોહિત થયા છે ત્યાંના દર્શન કરતા હશે, કેદારનાથ બદ્રીનાથની અંદર એને આનંદ આવતો હશે, બધા વૈષ્ણવ મળતા હશે, એને જય શ્રી કૃષ્ણ કરતા હશે, ચારે બાજુ વાતાવરણની સુગંધ હશે, આ બાજુ નદી વહેતી હશે, આ બાજુ પહાડ હશે, વચમાંથી જતો હશે, ઠાકોરજીની રાહ જોતા હશે, બદ્રીનાથની અંદર બધાય મજાના વૈષ્ણવ એમને આવકારતા હશે. આ અહીંયા સ્ત્રીની સામે હોવા છતાંય 4 ધામની યાત્રામાં હતો, અને ઓલો 4 ધામની યાત્રામાં ગયો તો છતાંય આ સ્ત્રીમાં હતો. હવે 2 લીલામ પહોંચી ગયા તો ઉપર ગયા. ઓલો નાનો સંત જે નહોતો ગયો 4 ધામમાં એને સ્વર્ગ મળ્યું, અને મોટો સંત હતો જે ગયો તો એને નર્ક મળ્યું. એટલે પૂછ્યું કે આવો અન્યાય ભગવાનને ઘેર? બધા વાતો કરતા હતા કે ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે, પણ આજે મને સમજાયું કે ઠાકોરજી ક્યારે કોને શું કામ વાલ કરી લે. પેલી તો વેશ્યાની સામે હતો, એની યારે વાતો કરતો હતો, એને જોતો હતો, એને તો સ્વર્ગ મળ્યું. ત્યારે યમરાજ કહે, જો ભાઈ તો નર્કમાં આવ્યો એનું કારણ છે, એ સ્ત્રી પાસે હોવા છતાંય એને એની આંખમાં ગિરધારીજી દેખાતા હતા, અને એક ક્ષણ માટે એની સામે જોઈ અને માનસીમાં સતત વિચાર કરતો હતો કે તું 4 ધામમાં કેવો ગયો હોઈશ, કેવો દોડતો હોઈશ, વૈષ્ણવો કેવા મળતા હશે, ઠંડી ઠંડી લેરિયા હશે, વાદળ ઘેરાયા હશે, બરફનું અંદર સુંદર મજાનું ચિત્રજી થયું હશે, યમુનાજીનું મુખારવિંદ જ્યાંથી ને પ્રગટ થયા એ દર્શન કરતા હશે, સરસ્વતી તિરોહિત થયા એ દર્શન કરતા હશે, નદીમાં સ્નાન કરતો હશે અને આનંદ કરતો હશે. તો એ સતત 4 ધામમાં હતો, અને તું સતત એ સ્ત્રીમાં હતો. તો તમે જે પણ માનસીમાં કરો છો ઠાકોરજી એને ગણે છે. તમે ગમે એટલી ક્રિયા કરો, ક્રિયાથી ઠાકોરજીને કોઈ મતલબ નથી. અહીંયા આવ્યા તો ગાય જોઈ તો એનું નામ આરાધ્ય સુરભી પાડ્યું, સગુને બછડી નામ યમુના પાડ્યું. તો અહીંયા ગાય ને બછડાને જોયા તો ઠાકોરજીની ગોચારણ લીલા યાદ આવે, ગોવાળિયાને જોયા તો ઠાકોરજીના ખભે હાથ મૂકીને હાથમાં લકોટી લેતા હોય એ યાદ આવે. તૃપ્તિ આકાશને જોઈએ તો એમ થાય કે ગોકુળની અંદર બધાય આનંદ કરે છે, અને આરાધ્યને દાદાને જોઈએ ત્યારે એમ થાય કે પ્રભુ આજે તે આ કૃપા કરી અને વૈષ્ણવ ભેગા આવ્યા છે, તો એ વૈષ્ણવના બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. અને એ મને આનંદ છે કે આવા વૈષ્ણવનો સંગ મળ્યો છે. સંગ ના મળે તો અસંગ રહેવું, પણ દુસંગથી દૂર રહેવું. આ જે ડૉક્ટર છે કે ગમે એ છે, પણ મારા ઘરે આવ્યા એટલે વૈષ્ણવ છે. તો આવું માહોલ કાયમ પ્રભુ રાખે. ભલે અબજો રૂપિયા મારા વાલા તું ન આપતો, પણ આ જિંદગીનું માહોલ ક્યારેય અમારા જીવનમાંથી જાય નહીં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. ખેતરમાં સુરભી ગાયની પાસે, યમુના બછડાની પાસે આનંદ કર્યો. વૈષ્ણવ આવ્યા હતા, આનંદ પરમાનંદ. ત્યાં પછી અંધારું થઈ ગયું. તો હવે બાકીનો સત્સંગ આપણે ઘરે કરીએ. ત્યાં આપણે નાની વાત કરી. હવે વ્રજ વિહાર, જે રોજ હું અનુસંધાન કહું છું કે ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થઈ, અને ત્યારથી આપણા ગ્રંથનું અવલોકન અવગાહન કરીએ છીએ, અને રોજ માનસીમાં આપણે પહોંચી જઈએ છીએ વ્રજમાં, કે જ્યાંથી આપણે આવ્યા છીએ અને જ્યાં આપણે જવાનું છે. હવે આપણે ગોવિંદ કુંડથી પૂછડીના લોટા સુધીનો સત્સંગ કર્યો. હવે આગળ જતા નવલકુંડ નવલ બિહારીજીના દર્શન છે, જ્યાં ઠાકોરજીએ ચોપાટ રહેવા અને રાધાજી એમને હરાવી દીધા. દિવાળીને દિવસે રાત્રે પરિક્રમા કરતા.
અને ત્યાં યમુનાજી એમને સફેદ ઝરીના વસ્ત્ર આપ્યો. તો ત્યાં નવલકુંડ છે અને નવલ બિહારીજીનું મંદિર છે. પાસે અપ્સરાકુંડ, અપ્સરા વિહારીજીના દર્શન છે. અહીં ગોવિંદાભિષેક વખતે અપ્સરાઓ નાચેલી અપ્સરાકુંડ છે, જ્યાં ચિત્ત સ્વામીનું દ્વાર છે. અત્યારે એ કુંડ હવે કેવો છે ખબર નથી, પણ 1995-96 કુંડ એટલો સુંદર હતો. અને ત્યાં તમે જાઓ તો તમને સવારે વહેલાય વાજિંત્રોના અવાજ આવે અને રાત્રે તમે કોઈ જાતું જ નથી એ બાજુ, કારણ કે પરિક્રમામાં એ સાઈડમાં રહી જાય છે. પણ અમે નાના હતા ને જતા હતા તો ત્યાં એવા મૃદંગના, વાજિંત્રના, બંસરીના એવા અવાજ આવે છે. કારણ કે અપ્સરાઓ જ્યારે ગોવિંદાભિષેક કર્યો ઠાકોરજીનો, કોણે? ઇન્દ્રએ, કે સુરભી ગાયના દૂધથીને સ્નાન કરાવ્યું અને ઐરાવત હાથીની સૂંઢમાં જે આકાશી ગંગાનું જળ હતું એનાથી એને અભિષેક કર્યો અને ગોવિંદ નામ આપ્યું. તો ત્યારે બધી અપ્સરાઓ નાચી વ્રજમાં. બાકી અપ્સરાઓનો અધિકાર નથી. કોઈ દેવ દેવતાનો અધિકાર વ્રજમાં આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી. સિવાય પ્રભુએ 4.5 મહિના બધા આવેલા શરણે, ત્યારે એમને સ્થાન આપેલું એટલે એ સ્થાનમાં બિરાજે છે. બાકી વિહાર કરવાનો કોઈ દેવ દેવતાનો અધિકાર વ્રજમાં નથી. હવે અપ્સરાઓ રાજી થઈ, ફૂલ તો વરસાવે કે આહા મારા પ્રભુનો ગોવિંદાભિષેક થયો. અને ત્યારે એમની વિનંતીથી અપ્સરાઓ અહીંયા આવી અને નૃત્ય કર્યું, નાચ્યા અને પ્રભુનો જે ગોવિંદાભિષેક થયો એને બધાએ મનાવેલો. તો એ છે તે અપ્સરાકુંડ. તમે કુંડથી ને જમણી બાજુ જાઓ એટલે આગળ ચિત્ત સ્વામીનું દ્વાર છે. સુંદર છે, પણ અત્યારની મને ખબર નથી, કારણ કે હમણાં 1994-95 પછી હું ગઈ નથી. તો જો વ્રજમાં જઈએ ત્યારે આ બધું લીલી પરિક્રમામાં નથી આવતું, અને આવતું હોય તો લોકો પછી ત્યાંથી દંડવત કરીને નીકળી જાય છે. તો જો તમે ગિરિરાજની કંદરાના આજુબાજુમાં ચાલીને કરો ને તો તમને આ બધા દર્શન થાય. બાકી તમે ઈ રિક્ષામાં કરો કે ગાડીમાં કરો, આ બધું સાઈડમાં રહી જાય છે. આ બધું કંઈ આવતું નથી. અમે તો એ નાના હતા ને ગયા હતા. નાના એટલે લગ્ન તો થઈ જ ગયા હતા, પણ ઉંમર નાની હતી. ત્યારે જે અમારી ભેગા જે ગોર હતા એ મોટી ઉંમરના હતા. તો અમને કે હું તમને, એટલે ત્યારે મને બહુ ગમેલું નહીં. મેં કીધું આ બધા પૈસા માટે, પણ એ બિચારા પૈસા માટે નહીં, એ આપણને બધી રસ્તો બતાવે, ક્યાંથી ક્યાં જવાય, ક્યાં નજીક પડે. અહીંયા તમારે જવું હોય તો હું તમારી સાથે આવું, આ વચ્ચે પડે છે, આ સાઈડમાં પડે છે, આ રસ્તા ઉપર પડે છે, આની આ ભાવના છે, આની આ લીલા ભાવના છે, આની આ સ્વરૂપ ભાવના છે. હવે ત્યારે બહુ ખોટું ના બોલાય, ત્યારે એવો બધો રસ નહોતો. ત્યારે તો બસ ચાલીને ગિરિરાજની પરિક્રમા કરવી, ચાલીને ગિરિરાજ, અને પરિક્રમા ચાલીને થઈ જાય અને પછી ઓલા પૂછે કે અહીંયા વચ્ચે, ના નથી જવું. પણ મારી સાથે જે મારી જેવડા હતા બધા સૌરાષ્ટ્રના, ત્યારે આપણે તો અમદાવાદ રહેતા હતા, તો એ બધા એટલા બધા હરખોડા અને જિજ્ઞાસુ. એ કે હાલો ને ઈલાબેન, હાલો ને જાય. હવે મનમાં ગમે નહીં, પણ ત્યારે અમે દર્શન કર્યા છે. અને ત્યારના એ દર્શન છે ને એ હજી બહુ સમજણ નહોતી ને કર્યા હતા તો એ હજી આમ જડાઈ ગયા છે. એ અપ્સરા કુંડે જડાઈ ગયો છે, ચિત્ત સ્વામીનું દારે જડાઈ ગયો છે, એ નવલકુંડ, નવલ બિહારી, એમાંય તમે સવારે વહેલા જ આવતા હો ત્યાં એટલા બધા મોર મજાના કળા કરતા હોય, કોયલો કુહુ કુહુ કરતી હોય, પપીયા હોય, પોપટના તો ઝુંડના ઝુંડ હોય તમે, અને ચારે બાજુ વાતાવરણની અંદર તમને એટલી મહેક આવે. આ બધી વાત અમે 94-95 ગયા હતા ત્યારની છે. અત્યારની પણ એ બધું છે તો ખરું જ, ભલે તેરો થોડું થયું હોય. હજી હું તો કહું છું જેટલા નથી કરી ને એટલા પરિક્રમા કરી લ્યો મારવાલા. આ 10 વર્ષમાં ધીમે ધીમે 95માં હતું ને, એ આપણે 2008માં ગયા ત્યારે નહોતું. 2008માં હતું એ 2012માં નહોતો, અને 2012માં હતું એ 2018માં નહોતો. અને હવે જે 2026માં કૃપા કરીને કહે છે કે લઈ જવાના છે, એટલે 3 જેની સાથે કરી એની ભેગા ચોથું આપણે હરિબાબા એટલે કે વિજય બાબા સાથે કરીએ, અને જો જીવતા રાખે તો ચોથી પરિક્રમા એમની સાથે થાય. અને આ બધા સ્થળની મુલાકાત આ વખતે ભલે ઉંમર આ છે, તબિયત આવી, પણ વલ્લભને વિનંતી કરશું કે અમને પાછા આ બધા સ્થળોની શુદ્ધિ લેવડાવ. એટલે લીલાની શુદ્ધિ આવે, હરિ તેરે લીલા કી શુદ્ધિ આવે. પરમાનંદાસનું કનોજમાં કીર્તન ગાયું હતું. તો પાછી આ બધી શુદ્ધિ આવે કે ઓહો ચિત્ત સ્વામી અહીંયા, અને અહીંયા બેસીને આવા કીર્તન કરતા હતા. એહી તેહી તેહી એવું ના કશું સંદેહ
અને આ અપ્સરાઓ અહીંયા નાચી હતી, અપ્સરાઓને અહીંયા આવવા દીધી હતી ઠાકોરજીએ, અને આવો હરખ વ્યક્ત કર્યો હતો. આ નવલકુંડ, નવલ બિહારીના દર્શન, એ બધું અનુસંધાન ક્યારે આવે મારા વાલા? ફરી એ સ્થળે જઈએ તો. જો આપણે કાશ્મીરની વાતો કરવી એક વસ્તુ છે, અને કાશ્મીર જઈએ એ બીજી વસ્તુ છે. હવે ભલે કાશ્મીરમાં કદાચ અત્યારે પહેલાં જેવો બરફ નહીં હોય, પહેલાં જેવું વાતાવરણ નહીં હોય, પણ એની 60% તો કાશ્મીર છે જેવું કે જેને લોકો દુનિયાનો સ્વર્ગ કહે છે. આપણે પણ વ્રજમાં જઈએ ત્યારે જો ફરવા જઈએ તો આ બધું ગમે નહીં, તો આપણને લીલાસ્થળી ન ગમે, પણ આપણને 3 સ્ટાર હોટલ છે ક્યાંય, અહીંયા આટલામાં ક્યાંય સારું જમવાનું મળે છે, આ બધું લઈને ગયા હોય ને તો આ બધામાં આનંદ નહીં આવે. પણ બસ વલ્લભને જ વિનંતી કે 2026 સુધી જીવતા રાખ તો પાછા બધા સ્થળોની મુલાકાત લઈએ, લીલા સ્થળીનું બધું અનુસંધાન આવે અને પાછા એ સ્થળની મુલાકાત લઈએ. તો એવી જ રીતે રામદાસીની ગુફા છે, જે રામદાસજીને વલ્લભે પહેલી જ વાર બોલાવીને કીધું કે તમારે ઠાકોરજીને સેવા કરવાની, એમની ગુફા છે. આજની તારીખમાં અમે 94માં ગયા ત્યાં લાઇટ નહોતી, એકદમ અંધારું, ત્યારે મોબાઈલ નહોતા, તો બેટરી હાથમાં હોય ને એનેથીને તમે જાઓ અને ગુફાના દર્શન થાય અને તમને ફીલ થાય કે રામદાસજી આજે પણ અહીંયા બિરાજે છે. પણ આ બધું એ સ્થળ પર જાઓ અને તમારી સાથે કોઈ એવા અનુભવી ગોર હોય તો થાય, બાકી અત્યારના મારા જેવા જ હોય ના, ઘણાય હોય છે. આપણને ઓલા ડ્રાઈવર ભાઈ લઈ ગયા હતા ક્યાં? જટારીધામ. હવે લગભગ 101% જોયું હશે. તો જે જાણે છે એ તો લઈ જ જાય છે, નથી જાણતા એ એમ કે ત્યાં કંઈ જોવા જેવું નથી. એટલે હજી વ્રજમાં ઘણા સ્થળ એવા છે જેને આપણે જોયાય નથી, દર્શનય નથી કર્યા અને એનું મહાત્મય નથી ખબર. તો આરસ આવી જાય બધે, આરસ આવે ને એટલે આરસ વયો જાય. તમને જૂનવાણી જે અત્યારે હેરિટેજમાં કેમ બધા પોળોના મકાનને સાચવીને રાખે છે કે ખબર પડે કે ઓહો, અત્યારે બધે તમે જુઓ તો રિનોવેશન થઈ જાય છે, એટલે આરસ નાખી દે છે. એટલે જેમ વલ્લભનું મૂળ ઘર છે ને એ મૂળ ભાવ જતો રહે છે. તો હવે મનમાં સતત એવું થાય છે કે 2026 આવે અને આપણે બધા પાછા લીલી પરિક્રમામાં જઈએ અને આ બધાનું અનુસંધાન કોઈ અનુભવી ગોર આપણી ભેગા હોય અને આપણને કરાવે. તો ત્યાં રામદાસની ગુફા છે. બીજી તરફ તમાલ વૃક્ષ નીચે ચિત્ત સ્વામીનું સ્થાન છે, જેની વાત મેં કરી. ચત્રભુતદાસજીનું હવે કાલે કહેશું. એનું અનુસંધાન બહુ સરસ છે અને એની લીલા સ્થળી અને એની આખી લીલા છે. એ તમે લીલાને અવગાહન કરો તો બોલવાવાળાને જેટલો આનંદ આવે ને એની કરતાં સાંભળવાવાળા. શું કામ? એ લીલા, એ દ્રશ્ય, એ સ્વરૂપ, એ રૂપ, એ લીલા બધું નજરે તરે. તો આજની તારીખમાં પણ હજી જ્યાં સુધી આરસ નથી આવ્યો બહુ, ત્યાં સુધી મારા વાલા આપણે જઈ આવીએ અને આજનો લાવો લીજીએ રે. કાલ કોણે દીઠી છે? પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસ જીવવાનું જ છે, મને ને તમને 7 સેકન્ડની નથી ખબર. તો જ્યાં જવાનું છે એ સ્થળની એકવાર તો સુધી લઈએ, કારણ કે એ સ્થળ પછી કાયમ આપણી સુધી લેવાનું છે. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. ભજન્યાસ અપવાદો ન ક્રિયતે ફલદાનત પ્રભુણા યત્ર તદ્ભાવાત પુષ્ટિ માર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં પ્રભુ ભજનનું ફળ આપતા હોવાથી ભજનનો નિષેધ કરતા નથી, કારણ કે ભક્તનો હરિને વિશે દ્રઢ સ્નેહ હોય છે, તેને પુષ્ટિ માર્ગ કહેવાય. દ્રઢ સ્નેહ કીધું છે. દ્રઢ સ્નેહ કોને કહેવાય? તમે એકડાને ઘૂંટે જ રાખો, ઘૂંટે જ રાખો, ઘૂંટે જ રાખો, પછી એકડો છે ને જલ્દી ભૂસાશે નહીં. તો તમને પ્રભુમાં ઘૂંટેલો, મહેંદીને જેટલી ઘસો ને વાટો ને એટલો રંગ આવે, ચંદનને જેટલું ઘસો એટલી સુગંધ આવે. એમ પ્રેમમાં તમે સતત ઠાકોરજીના ગુણાનુવાદ કરો ને તમારો ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ દ્રઢ થતો જાય. સ્નેહ દ્રઢ થઈ જાય. જો અહીંયા સરસ લખ્યું છે, હરિ વિશેનો સ્નેહ દ્રઢ થઈ જાય પછી ભૂસાતોય નથી, પછી ઘસાતોય નથી. એ દ્રઢતામાં વધારો થતો જાય છે.
પણ હરિને ઓળખવા પડે. હરિ ક્યારે ઓળખાય? સાથે રહીએ તો. કોઈ આપણને કોઈની વાત કરે ને ત્યારે આપણે હા કરીએ, પણ આપણને જ્યારે અનુભવ થાય, સાથે રહીએ, સાથે ફરવા જઈએ, સાથે ઘરમાં જમીએ, સાથે વાતો કરીએ, સાતો વાતાવરણ એનું હોય, તો ધીમે ધીમે એ વ્યક્તિનો પરિચય થાય. તો આપણે ઠાકોરજી ઘરમાં પધારે તો આપણને ખબર પડે કે પ્રભુ કેટલો કૃપાળુ છે, કેટલો દયાળુ છે, કેટલું આપણું ધ્યાન રાખે છે. ઓલા ન્યુઝીલેન્ડ કે ક્યાંકથી ઓલા બેનનો ફોન આવ્યો, બિચારી દીકરીનો. એ કે આંટી અમારે આ શિબિરમાં 1 કલાકમાં આવવું છે, પણ હવે ન્યુઝીલેન્ડથી એમ અમારાથી અવાય નહીં. 17 વર્ષે ઠાકોરજીએ મારા પર કૃપા કરી છે. ડૉક્ટરે કન્ફર્મેશન આપ્યું કે 2 મહિના પૂરા થઈને ત્રીજો બેઠો છે. અમે પથ્થર એટલા દેવ કર્યા. હવે સત્સંગ સાંભળી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને મારા વાલાએ કૃપા કરી. તો અમને તમે કાંઈક એવું કરી દો કે વિડીયો આવ્યા. મેં કીધું બેટા વિડીયો ન કરાય આનું, તો હું આમાં ન કહું, આ બધાને બોલાવવાની શું જરૂર? વિડીયોમાં આ બધું અંદરની વાત ના કરાય. સ્ત્રીની અમુક ગાયનેક વાતો એવી હોય ને જે રૂબરૂમાં થઈ શકે, જે આમ ના થઈ શકે. એટલે જેને અનુકૂળતા હોય એ અવશ્ય આવો. બાકી આનો વિડીયો ન કરાય અને આનું યુટ્યુબમાં ન મુકાય અને આને જાહેરે. આજે માં જેમ દીકરીને સલાહ આપતી હોય કે બેટા તારી પહેલી ડિલિવરી છે, એમાં તારે આવું બોલાય, તારે આ રીંગણ એવું બધું ના ખવાય, તારે ગુંદર નહીં ખાતા ધ્યાન રાખવું પડે, તું બહુ તીખું ખાઈશ તો તારા બાળકને તકલીફ પડે, આવતા હવે તજા ગરમી થઈ જાય, તારે અત્યારે જો 7મા મહિને ઠંડક કરવી પડે, એટલે જીરું ને ખડી સાકર ને એનો પાક કરીને ખાવો જોઈએ. પછી 9મો મહિનો બેસે એટલે તારે દૂધમાં કેસર નાખીને પીવું પડે, અંદર થોડું ઘી નાખવું પડે, એટલે સિઝરિન ના થાય, તારું બાળક ઘીની અંદર લસરીને તરત બહાર. આ બધી વાતો તો હું જાહેર, બાકી અંદરની બધી વાતો મારા વાલા વિડીયો દ્વારા ના કહેવાય અને અન્ય માર્ગમાં પણ ના કહેવાય. આપણા વચ્ચેની વાત સામસામેની હોય કે માં દીકરીને પહેલી ડિલિવરી વખતે જે સલાહ આપે એ સલાહ આપવાની હોય, એ જાહેરમાં કહેવાય નહીં. તમારા બધાના ભાવને હું સમજું છું. હવે બધાએ 40 જણના ફોન આવ્યા, તમે અમને રૂબરૂ 1 કલાક, હું 40 જણને 1-1 કલાક ન આપી શકું. હવે એટલું બધું હું બોલી નહીં શકતી, હું થાકી જાઉં છું. આ રોજ આ 1.5-2 કલાક અને 40 કલાક એ બોલું. મારા વાલા, મારું એટલું સામર્થ્ય નથી, મારો વાલો આટલું બોલાવે છે, હું એની ભવની ઋણી છું. પણ તમે અહીંયા જે 2-3 જણા આવ્યા હોય એ અંદરો અંદર એકબીજાને વાત કરી દો તો તમને જાણવા મળે. અને આ તો બધું સહજ છે. આ સત્સંગનું એ સત્સંગ નથી, પણ જે તમારા ઘરે બાળક આવવાનું છે કે તમારા પછી તમારા ઠાકોરજીના હાથમાં જવાના છે, તો એનું સંવર્ણન કેવી રીતે કરવું? કાચબા કઈ હોય ને, પોતાનું બચ્ચું આવે ને એટલે એના ઉપર આમ છાંયો કરીને રહે, એને તકલીફ ન પડે અને પાછા અંદર વયા જાય, પાછા બહાર આવે. તો આવા જીવ પર આવી રીતે પોતાના બાળકનું સંવર્ણન કરે તો આપણે તો મનુષ્ય છે. આજે આપણા બાળકને કેમ બહાર આવે ત્યારે શું ફીલ કરે, એને આવતા હોય શું થાય, આપણને શું થાય, આપણે કેવું ધ્યાન રાખવું, નાળ છૂટે, આ બધી વસ્તુ આપણે. અને તમારે શું વાંચવું, વાંચવું તો કેવી રીતે વાંચવું, અને વાંચ્યા પછી મનન કરવું. આજે તમે સરસ બાળકને જુઓ તો તમે કલ્પના કરો, તમે ઠાકોરજીને ગાય પાસે બેઠેલા હોય અને ગાયના બછડાને વાલ કરતા હોય અને આપણી સામુ જોઈને મંદ મંદ મુસ્કાતા હોય. આ સ્વરૂપના દર્શન કરો. અને તમે પ્રેગ્નન્ટ હો ને તો તમારું બાળક આવે ને એને ગાય વાલી લાગે ને લાગે જ. એને પશુત્ર પ્રેમ રે ને રે. ગાય પશુ નથી, ગાય આપણી માતા છે. ગાય દૂધ આપે છે, પંચગવ્ય આપે છે, ગૌમૂત્ર આપે છે, ગૌનું છાણ આપે છે. ગાયને આપણે ફક્ત વાલ કરીએ ને તો સૂર્યનાડી હોય ને તો ઘણાના રોગ દૂર થઈ જાય છે. ફોરેનમાં તો ગાયને ભેટવાના ને વાલ કરવાના લાખો $. રહે છે મારા વાલા. એવા આપણા પ્રભુની ગાયનું. હવે તમે માનો કે યમુના નદી જુઓ તો તમને યમુનાજી યાદ આવે
કે મારો બાળક તો પ્રભુ હારે ગેડી દડો ખેલતો હશે, પ્રભુ હારે ગાયો ચરાવવા ગયો. તમે સતત આવા વિચારો કરો ને તો તમારો બાળકને ક્યારેય ખૂન ખરાબા કરવાનું મન નહીં થાય, ક્યારેય નકારાત્મક વિચાર નહીં આવે, ક્યારેય તમારો બાળક બીજા માટે ખરાબ નહીં બોલે, ક્યારેય તમારો બાળક હિંસક નહીં બને. આ બધી સાયકોલોજી છે મારા વાલા. વર્ષો પહેલાં વાંચ્યું હતું કે ફોરેન કે ક્યાંક એક બેનને બિલાડી બહુ વાલી હતી અને કાળી બિલાડી, અને એની આંખો જુઓ તો તક 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 થાય. હવે બેન પ્રેગ્નન્ટ રહ્યા તો એને વર સવારથી સાંજ નોકરીએ વયા જાય તો આખો દી આ બિલાડીને રમાડે ને ખોળામાં રાખે ને બાજુમાં સોવડાવે ને દૂધ પીવડાવે ને એને છી કરે એટલે એને બહાર નાખ્યા આવે ને બિલાડીને લઈને ખોળાની અંદર સોફામાં બેસે. એને બાળક આવ્યું તો બિલાડી જેવું જ આવ્યું. તો આ બધી સાયકોલોજી મારા વાલા. તમે કૃષ્ણની બાળ કાનુડાની કલ્પના કરશો તો એ એવો જ આવશે. હવે આપણા હાથમાં છે. એટલે તો 16 સંસ્કાર વલ્લભે આપ્યા છે કે ગર્ભના સંસ્કાર, જન્મના સંસ્કાર, પછી મુંડનના સંસ્કાર, પછી જનોયના કેટલા બધા સંસ્કાર, લગ્નના સંસ્કાર ને મરણના. પણ આપણે એકેય સંસ્કાર અત્યારે નિભાવતા નથી. એટલે આપણને અકબર બાદશાહને વાંચ્યા એટલે આપણે એના જેવા બધા થઈએ છીએ. તો તમે બધા ફોન કરો, હું રાજી થાઉં. પણ મારી મજબૂરી એ છે કે આ બધી વાતો આમાં નહીં થાય અને એક જણને હું એક કલાક કાંઈ વાતો કરી શકીશ નહીં. છતાંય આપણે પ્રયત્ન એવો કરીએ કે કદાચ 2-5 બહેનો આવે અને એ લોકોના નંબર આપો ને એ લોકો તમારી સાથે વાત કરે તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. ચિત્ત તું સિદ્ધ નહીં ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ફલરૂપ દર્શનાદિ સંયોગનું સુખ તે આપી પ્રભુ ભજનમાં ભંગ નથી પાડતા, કારણ કે ભજનમાં જ આપનો અખંડ નિવાસ છે. તેનું નામ પુષ્ટિ માર્ગ. સતત તમે ભજન એટલે ભજ ધાતુ એટલે ભજ એટલે સેવા. શ્વાસ લ્યો ને એમ રોજ સેવા કરવાની છે. આપણે સેવા કરીને પ્રભુ ઉપર ઉપકાર નથી કરતા. પ્રભુએ આપણા પર કૃપા કરે છે. દુનિયામાં આટલા વૈષ્ણવ પણ બધાને ઘરે ઠાકોરજી નહીં. પ્રભુ જેને સિલેક્ટ કરે ને એના ઘરે જ જાય. આજે ક્લાસમાં ઓચિંતાનો કોઈ ગેસ્ટ ફોરેન આવ્યા સ્ટુડન્ટ, હવે ઓચિંતાની વિઝિટ લીધી તો પ્રિન્સિપાલને આપણા ક્લાસ ટીચર 5ને સિલેક્ટ કરે કે તમે લોકો આની યાર ચર્ચા કરો. હવે સંખ્યા કેટલી? 40 તો બાકીના 35 રહ્યા. એ 5ને સિલેક્ટ કેમ કર્યા? એને બરાબર ખબર હતી કે આ 5 આની હારે બરાબર ડિસ્કસ કરી શકશે, ચર્ચા કરી શકશે. અને ઓલા 35 એમ થાય અરે આપણે રહી ગયા. અને બધે પછી વાહવા કોને બોલાય? આ 5ને બોલાય. કોઈ આવે તો કોને બોલાવે? આ 5ને બોલાવે. છાપામાં નામ આવે તો કોને નામ આવે? આ 5નું આવે. કંઈ પણ હોય એવી વાતો તો કોને કરે? પ્રિન્સિપાલ આ 5ને કરે. સિલેક્શન કોનું થયું? આ 5નું. તો આપણે આ દુનિયામાં આટલા ધર્મ બિરાજે, એમાંથી આટલા વૈષ્ણવ, પણ બધાના ઘરે ઠાકોરજી નથી. જેમ 40માંથી 5ના સિલેક્ટ કરે એમ પ્રભુએ આપણને આટલાને જ સિલેક્ટ કર્યા છે. તેરે ભાગ્ય કે ક્યાં કહું સખીરી, તેરે ભાગ્ય. આ તો જેના ભાગ્ય હોય ને, જાકે ભાગ્ય ફલે યા કલી મેં શરણ સોહી જન પાવે હો, પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और नमन में आवे हो. जाके भाग्य फले आ कलीबे शरण सोही जन पावे हो. તો આપણા તો ભાગ્યની કોડ કેવી સર, ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. સુર કહે કાહે કો દેહ બોરે. આપણે બધા દેહ બોરી એટલું જ જાણીએ છીએ, બીજું કાંઈ જાણતા નથી. પરંતુ ઠાકોરજી વલ્લભે કૃપા કરી આપણને 5 સિલેક્ટ કર્યા ને એમાં આપણે છીએ. આપણે 35માં નથી અને તોય રોદડા રોડો કરીએ. ઠાકોરજી કે સિલેક્શન કર્યા પછી ભરાયા, પણ થયા પછી કાંઈ પ્રભુ એ પાછું વાળતા નથી. 252ને પ્રભુનો સાનુભાવ હતો. અમને કેમ સાનુભાવ પ્રભુ નથી જતાવતા?
આ પ્રમાણે પ્રશ્ન કરનારને શ્રી હરિરાયજી આ સુંદર ઉપલ આપે છે. ભગવાન ભાવ સ્વરૂપ છે. સેવા કરતી વેળા હૃદયમાં રહેલ ભાવ એ ભગવાનનું સ્વરૂપ છે. સંયોગ સુખાનુભવમાં ભાવ સ્વરૂપ સહેજ તિરોહિત થાય છે. માટે જ પ્રભુ સંયોગાદિમાં સુખનું દાન કરતા નથી. તમને આ બધું ક્યારે ફીલ થાય? પ્રભુ ઘરમાં પધારે ત્યારે મારા વાલા. બાકી તો વાતો. આજે નાના હોય ને ઢીંગલી ઢીંગલાના રમત રમતા હોય ને કે તારી ઢીંગલી ને મારો ઢીંગલો ને પાછા ગાય ખરાવલું ગીત. તારા ઢીંગલાની હારે મારી ઢીંગલી રમે, શીરો પૂરી ને જલેબી જમે, તારા ઢીંગલાની હારે મારી આ ઢીંગલા પોત્યા છે. પણ રિયલમાં જ્યારે આપણે વહુ બનીએ અને તમે વર બનો પછી ઘર, સંસાર, સમાજ, કુટુંબ, સ્ટેટસ, માન, મર્તબો આ બધું પણ ક્યારે? ઠાકોરજી સહિત. ઠાકોરજી ઘરમાં હોય તો આ માન ને અપમાન ને બધું પ્રતિષ્ઠા ને હીરા ને મોત આ બધું યાદ ન આવે મારા વાલા. જે છે એ મારો પ્રભુ. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा नाम हो रहा है. બસ ઓટોમેટિકલી મનમાં દ્રઢતા આવી જાય. સવાર સુધી નક્કી નહોતું કે ખેતરે જાવું કે નહીં. આ વૈષ્ણવ આવ્યા હતા એ કે અમારે ત્યાં તો આવું કંઈ હોય જ નહીં. રિયલી વી લાઈક રિયલ વિલેજ. ચલો ભાઈ રિયલ વિલેજ. ખેતરના જ રીંગણા, એનો જ ઓળો, એની જ બાજરીના રોટલા, એ જ ગૌરી ગાયનું દૂધનું દહીં અને ત્યાંના જ મરચા. મારા વાલા આ બધું કોણ કરે છે? આપણે કાંઈ નથી કરતા. આપણે ફક્ત મનોરથ કરીએ. પૂરા કોણ કરે? મારા પ્રભુ. પણ શુદ્ધ ને સારા મનોરથ હોય તો કરે. આપણે એવું વિચાર કરીએ કે પાડોશી ઓલા નાના હતા ને ત્યારે વાર્તા આવતી હતી એ કે આપણે કેવા ઈર્ષાળુ છું. એ કે એકવાર પાડોશી યાર ઝઘડો થયો એટલે પાડોશી બહુ બોલ્યા, એનાથી બધું આપણે બોલ્યા. પણ આપણે બોલીએ તો આપણો વાંક ન લાગે. આપણી આંખમાં કણું પડ્યું હોય તો આપણને દેખાય નહીં ને આપણે કાઢી ન શકીએ. એ બીજાને જ દેખાય અને બીજા જ કાઢી શકે. અત્યારે ઘણાની એટલી તોછડી ભાષા, એટલા ખોટા શબ્દો વાપરવાના, આઈ એમ સમથિંગ, હું કરું એ જ બરાબર, આ જે બધું ચાલી રહ્યું છે ને જરાય વાંધો નહીં. બગાડ એમનો થાય છે પણ આપણે એમના દોષ નહીં જોવાના. જો આપણે એમના દોષ જોઈએ તો એમના દોષ નિવૃત્ત થાય અને આપણા દોષ વધી જાય. જ્યારે જ્યારે જીવનમાં આવું કાંઈ થાય મારા વાલા ત્યારે જરા પણ એમના દોષ સામું જોયા વિના અપનો દોષ વિચાર સખેરી ઉन्हीं को कुछ મત કહ્યો. બસ અમારો દોષ જોવાનો. કોઈ આપણને બે ગાળ દઈ ગયું, ગમે એવા શબ્દો ચાંપલુસી ના તેને કોઈ બોલી ગયું, કાંઈ વાંધો નહીં. તમે રાજી થાવ કે આજે ઘણા બધા દોષ થયા છે, એમાં આ વ્યક્તિ દ્વારા મારા દોષની નિવૃત્તિ થઈ. અઘરું જ હું બોલું ત્યારે તમને સારું લાગે, ઈલાબેન કેટલું સરસ કહે છે, પણ ઈલાબેન તમારી જેવા જ છે. કોઈ કાંઈ કહે એટલે એ જ વિચાર આવે મને ખબર નથી ને મારી યાર આવી રીતે વાત કરી. જો હજી તમને માન અપમાનનું ઇફેક્ટ થાય છે તો હજી પ્રભુ તમારાથી ઘણાય દૂર છે. માન અપમાન સહીરી સખીરી ઉन्हें કછું મત કહ્યો સુરદાસીનું કીર્તન છે. દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા રે અમે આવી આડે મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. તો અહીંયા આપણે વિરામ આપીએ વાંગ મુક્તાવલીને. હવે દયારામભાઈના ચંદ્રાવલા.
આપણે 9મા ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ છીએ. વલ્લભાધીશ કી દયારામભાઈના ચંદ્રાવલા 9મા ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ છીએ. હવે દાખલો આપે છે. એક બ્રાહ્મણ વિદ્વાન હતો. તે શ્રી ઠાકોરજીની સેવા પોતે જ કરતો. સમય સાચવતો કે પ્રભુને શ્રમ ન પડે. આ વાત મેં અહીં વારંવાર કરી છે કે બ્રાહ્મણ જનોય વિના ન હોય. હવે અત્યારે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે કોઈને જનોય પહેરવી નહીં ગમતી, કંઠી પહેરવી નહીં ગમતી, તિલક કરવું નહીં ગમતું. અત્યારે પશ્ચિમી લોકોની જેમ બધા ઓલા આટલા પહેરે, અહીંયા આટલા પહેરે. એ મારા વાલા ભારત છે. આપણે સનાતની છીએ, આપણે હિન્દુ છીએ. આપણા સંસ્કાર જુઓ, આપણી સંસ્કૃતિ જુઓ. આજે જર્મનીને એ બાજુ તો ગીતાને સબ્જેક્ટ તરીકે ભણાવે છે. ગૌરવ લેવા જેવી વસ્તુ. અને આપણા બાળકોને ગીતાજીનો એક શ્લોક નથી આવડતો. ગીતાજી શું એ ઘણા નથી ખબર. ભાગવત શું એ નથી ખબર. એક બેન મને કહેતા હતા કે તમે ઓલો પ્રસંગ એ કે વાંચો શીલાબેન? મેં કયો? મને કે વિભીષણ છે ને, વિભીષણ એ રામને ત્યાં આવ્યો ને તો સુગ્રીવ ને બધા બેઠા હતા. બધાએ કીધું જો આ રાવણનો ભાઈ છો, ધ્યાન રાખજો, આ છળ કપટ કરશે, અસુરોના ઓલામાંથી આવ્યો છે. રામે કીધું કે સુગ્રીવ કે એમ કરીશ, કારણ કે સુગ્રીવ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો વાનરોનો. સુગ્રીવે કીધું ના, આપણે આને માન ના આપો, આપણે આને કાઢી મૂકો. બહાર આવ્યા એટલે રામ તો વિભીષણને ભેતી પડ્યા, તિલક કર્યું અને કીધું કે લંકા જીતી એટલે એનો રાજા તું. સુગ્રીવ કે હું તો જાઉં છું, ગોતજો સીતાજીને એકલા. કે મેં ના પાડી તો એવું ખરો છો? રામ કાંઈ બોલ્યા નહીં, પ્રસાદ લેવા બેઠા. એટલે બધાને સુગ્રીવને બોલાવો. એ કે સુગ્રીવ આવ્યા. એ કે જો આ એક પાપણ ફરે ને, પાપણ, એમાં કરોડો રાવણને મારી શકો, પણ મારે તને મોટો કરવો છે, મારે તને નિમિત્ત બનાવવો છે. એટલે બહુ અભિમાનમાં છાકટા થવાની જરૂર નથી. જે કરું છું ને એ તારા હિતમાં કરું છું. સુગ્રીવના અંદર દર્શન એવા થયા ને, અરે મારા નાથ, મેં આપના દોષ જોયા. તો આપણે તો ભગવાનના દોષ જોવા માય. તો આવી વાત કરતા હતા. એટલે મેં કીધું આ શેની વાત છે? હવે આપણને ખબર હતી રામાયણની છે. મને કે મહાભારતની. મેં કીધું આ ક્યાં શેમાં સાંભળ્યું? એ કે આ ક્યાંક સાંભળ્યું હતું. એટલે બેન મને વાંચવું જ બહુ ગમતું નથી. મેં એક બાજુ મોતિયો ઉતરાયો ને પછી બીજી આંખે બીક લાગે છે, એટલે એ ઝાંખો દેખાય પણ હું બતાવતી નથી, એટલે વાંચવું નથી ગમતું. તો મેં કીધું આ મહાભારત? મને કે હા. એમ તો મને સમજણ. મેં કીધું મારા વાલા, આ રામાયણનો છે, આ રામનું છે, રાવણનું છે. મહાભારતમાં તો પછી કે હા, આપણું જ્ઞાન આટલું છે. તો આ બ્રાહ્મણ હતો ને, એને પ્રભુને બધું સમયસર, ઠાકોરજીને ભૂખ લાગી હશે, હવે જલ્દી કાંઈક બનાવી દઉં, આમ કરું આમ કરું, હવે પોઢાડી દઉં, થાકી ગયા હશે, ગૌચારણમાંથી આવ્યા. તો એકવાર બુહારી કરતા હતા અને સાવેણી હતી ને સોહની, એ તૂટી ગઈ. હવે જો પાછી દોરી ગોતવા જાય, ત્યાર તો લાઇટો હતી નહીં, દીવા હતા. તો જનોય હતી ને તોડીને બાંધી દીધી. એમાં ઠાકોરજીને અવેર ન થાય. હવે જો એ જ વાત અહીં કહે છે. એક બ્રાહ્મણ વિદ્વાન હતો. તે ઠાકોરજીની સેવા પોતે જ કરતો. સમય સાચવતો કે પ્રભુને શ્રમ ન પડે. એકવાર મોડું થયું, તેથી જલ્દીના એ મંદિરમાં બુહારી સંજવારી કાઢવા લાગ્યો. ત્યાં દોરી છૂટી ગઈ. તેથી ડોકમાંથી જનોઈ કાઢીને સાવરણીએ બાંધી સંજવારી કાઢવા લાગ્યો. પ્રભુને આજે મોડું થયું, શ્રમ થશે, તે આવેશમાં તેને વૈદિક કર્મની શુદ્ધિ રહી નહીં. બ્રાહ્મણ જનોઈ વગર એક પણ ડગલું ભરે તેને મહાન દોષ લાગે. કર્મકાંડનો જાણકાર હતો, પરંતુ તેનું ચિત્ત પ્રભુની સેવામાં આરૂઢ હોવાથી શુદ્ધિ રહી નહીં. આપણને આવું ચિત્ત હોય ને તો, બાકી એણે કર્યું તો આપણે ન કરાય. આપણા જે આખી દુનિયાનું ભાન છે, પ્રભુનું ભાન નથી. આપણા દીકરાને રીંગણ બટેકાનું શાક નથી ભાવતું તો ભીંડા બટેકાનું કરાવીએ, દીકરાનું યાદ રહે જ. ઠાકોરજીને કોઈ પૂછ્યું? મારા વાલા કોક દી તો કયો, કંઈ વિશેષમાં હારવું છે, કંઈ મન થયું છે મારા વાલા? મને એકલીને કહી દો. જો અત્યારે કોઈ નથી. કોઈ દી પૂછીએ છીએ? કોઈ દી કહીએ છીએ કે આ બનાવું છું એ ભાવે છે, કે કાની આપીએ છીએ વલ્લભને એટલે સારું ગયેલ્યો છે? ના હો, કોક દી આ છોકરાઓને જે તમારે કહેવાય. એક બેન છે ને, એના ઘરે વર્ષોથી બદામ પલાળે
અને સવારે 5 બદામ એના છોલકા કાઢી છિલકા અને એ ખાય. 5 એના વર ખાય, દીકરો ખાય, વહુ ખાય, પૌત્ર, એટલે કંઈક 40-45 બદામ રોજ પલાળે ને કરે. હવે 2-3 દી થયા તો ઓલા બેને વિચાર કર્યો કે જો મારા ઘરે પ્રભુ બિરાજતા સાક્ષાત હોય તો અમે ખાઈએ તો એને ચાખવાનું મન ન થાય. એ બેન સાક્ષાત માનતા હતા, આવો વિચાર આવ્યા. તમને મને આવે જ ક્યારે. પછી એને તો એકવાર એ 6 બદામ જુદી પલાળી. એટલે વહુએ કીધું, મમ્મી મેં પલાળી દીધી, તમે કપાચી પલાળો. એ કે બેટા ઠાકોરજી માટે 5 નો હોય, 1, 3, 5 એવી આપણામાં ન હોય. આપણામાં 2, 4, 6, 8, 10 હોય. એટલે મેં ઠાકોરજી માટે 6 પલાળી છે. પછી સવારે તો નાહી ધોઈને છિલકા કાઢીને વાડકીમાં મંગળ ભોગમાં. તો એ બેને શું કીધું ખબર છે? મારા વાલા, આ છોકરાઓને અમે ખાતા હોય ને તો નાનું ચાકડું જોવે ને તો એનું મન થાય. તો આજે આપણે અમારા નાના લાલા છો ને, એટલે આપણે જુઓ તો મન થાય ને, એટલે એ ભાવથી આજે ધરાવું છું. મારા વાલા, આ રોકો. જો આવો ભાવ આપણામાં આવી જાય તો ઠાકોરજી સાનુભાવ જતાવ્યા વિના રહે નહીં. પણ હજી આપણે આપણા ઠાકોરજીને સાક્ષાત માનતા નથી. આપણે ક્રિયા કરીએ છીએ. જ્યાં ક્રિયા થાય ને ત્યાં ભાવ નથી, અને ભાવ છે ત્યાં ક્રિયા થતી નથી. સહજ પ્રીતિ ગોપાલ છો. પ્રેમ થઈ જતો હોય છે. આમ પુસ્તકમાં લખ્યું હોય, સવારે મળીએ ત્યારે ગુલાબ દેવાનું, એની સામે મધુરું હાસ્ય કરવાનું, ક્લાસમાં બેઠા હોય ત્યારે એનું મોઢું જ દેખાય. અલા, આ પુસ્તક પ્રમાણે ના થાય. એ તો પ્રથમ નજરે પ્રેમ થઈ જાય. આંખથી આંખ મેળે ખબર પડી જાય. તમારે પ્રેમ છે એવું કહેવાની જરૂર જ ન પડે. इशारो इशारो दिल देने वाले मेरी जान सीखा है तुमने कहाँ. આ બધું ઈશારામાં ખબર પડી જાય. આ ચોપડીમાં નો લખ્યું હોય તો પ્રભુ આરે પ્રેમ થઈ જાય છે ને, એ કોઈ પુસ્તકમાં લખ્યું નથી. કોઈ જો સાક્ષાત છે તો. બાકી તો તમારે પછી ચોપડી પ્રમાણે કરવો હોય તો ક્રિયા કરો, પણ તમારું સાનિધ્ય પ્રભુનું, એની સન્મુખતા, એનું સામીપ્ય, એની સામગ્રી કરો ત્યારે એનું સન્નિધાન, આ બધું તમને એના તરફ લઈ જવા માટે પ્રેરણા કરે જ. અને પ્રભુની પાસે પહોંચો આ બધું લઈને, ત્યારે પ્રભુ મંદ મંદ મુસ્કાતા કે તું આવી, હું તારી જ રાહ જોતો હતો. બસ આ પુષ્ટિ પુરુષોત્તમ મારા વાલા, આ પુષ્ટિ પુરુષોત્તમ. ત્યારે પ્રભુએ તેને આજ્ઞા કરી કે હવે પેલા જનોય પહેરી લે, પછી બીજું કામ કરજો. ઠાકોરજીએ કીધું એ કે હવે જનોય પહેરી લે પહેલા, પછી બીજું કામ કર. એક બેનના ઘરે નવા જાંબુ લઈ આવ્યા. ઓલા ઝાડ વાવ્યું હતું ને એમાં પહેલા જ જાંબુ આવ્યા. એટલે એની વોવે ધોઈને ફ્રીજમાં મૂકી દીધા. કે લાલીઓ સ્કૂલેથી આવે ને તો એને દેખાડીશ કે તું કહેતો હોત ને ક્યારે જાંબુ આવશે, ક્યારે જાંબુ. એટલે જાંબુ આવ્યા. હવે આ બેન જોઈ ગયા. એ કે માં ઠાકોરજી મને પૂછતા હતા કે એમાં ક્યારે જાંબુ. તો ત્યારે હું એવું નહોતી કે તું ભગવાન છો તને ખબર પડે, તો હું એને રોજ કહેતી આવે એટલે તો પહેલાં તને ચખાડીશ. તને ચખાડ્યા વિના અમે થોડા લેશું. તારે જરાય ચિંતા નહીં કરવાની. જાંબુ આવશે ને લાલા, પેલા તને રોગ આવીશ. તું કહેજે કે કેવા છે, તું આમ કહીશ ને એટલે અમે લેશું. ઓલી વહુએ તો ગણીને મૂકી દીધા. હવે એ તો તેડવા ગઈ. એટલે આમણે તો ફ્રીજમાંથી ને 6 જાંબુ કાઢ્યા, એના નાકા કરી નાખ્યા, ઠળિયા કાઢ્યા અને ઝીણા ઝીણા મજાના સમારી ટૂંક કરી અને ઉથાપનમાં ઠાકોરજીને ધરાવ્યા. ને કે ક્યારનો પૂછપૂછ નહોતો કરતો, મૈયા હવે ક્યારે જાંબુ આવશે, મૈયા હવે ક્યારે જાંબુ આવશે, કેટલું મોટું થઈ ગયું, જો પાંદડા આવી ગયા, હવે તો જો લહેરાય છે, હવે ક્યારે જાંબુ. લે તારા જાંબુ આવી ગયા. મેં તને કીધું તું લાલા કે જેવા જાંબુ આવશે ઝાડમાં, પહેલી વાર નવું ઝાડ વાવ્યું ત્યારે પહેલાં તને રોગ આવીશ, તને પૂછીશ કેવા છે. અને પછી તો આખા રસ્તે ઓલી એની વહુ મળવા છોકરાને તેડવા ગયો. જોઈ કે લાલા, એને લાલો કહેતા હતા. તો ક્યારનો પૂછતો હતો ને જાંબુ. આજે તો 12 જાંબુ આવ્યા છે અને મેં તારા માટે ધોઈને ફ્રીજમાં મૂક્યા છે. એટલે ચલ તું પહેલાં તૈયાર થઈ જાજે, હાથ મોઢું ધોઈને અને જમી લેજે, પછી હું તને જાંબુ આપીશ. એટલે ઓલો છોકરો તો દોડ્યો, હાથ ધોયા વિના સીધા જાંબુ લઈને ખાવા માંડ્યો.
અરે હાથ તો ધો, પ્લીઝ વોશ યોર હેન્ડ, પ્લીઝ વોશ યોર હેન્ડ. ઓલો સાંભળે એટલે કે બધાય ન ખાતો, એક બે બધાને ચાખવાળા. પણ મમ્મી આમાં તો 6 જ છે. અરે હોય કાંઈ, મેં 12 મૂક્યા છે ને, મને ખબર છે ને, ઉતાર્યા ત્યારે મેં જોયા હતા ને, મારા હાથે ગણ્યા હતા ને. સાસુએ કીધું, બેટા તે તારા લાલાને વચન આપ્યું હતું કે પહેલા જાંબુ આવશે તો તારા માટે રવા દઈશ. મેં મારા લાલાને કહ્યું હતું કે પહેલા જાંબુ આવશે તો પૂછતો હતો, તો મેં મારા લાલાના ભાગ કરી દીધા. પહેલા 6 મારા લાલાના, બાકીનો 6 તારા લાલાના. પછી હવે પરાકાષ્ઠા સાંભળવા જેવી છે મારા વાલા. હવે આમણે તો ઓલીને મોઢું ચડી ગયું. વોવોનું મોઢું ચડતા વાર ન લાગે. તમે ગમે એટલું રાખો, પણ નાની વાતમાં વાંધો એવો પાડી દે, તમારે આમ કેવું પડે, સરસ હસી દેવું પડે. આ દુનિયાની વાત કરું છું બાપા, પાછા ઊંધું કોઈ લેતા નહીં. હવે વોવે તો મોઢું ચડાવી દીધું. ઓલો તો 6 ખાઈ ગયો. મમ્મી સેજ ખાટા હોય એવું લાગે છે, પણ ના પહેલી વાર છે ને સારા છે. ઓલા ભોગ સરાવ્યા અને ઘરમાં 6 જણા, બધા એક પ્રસાદ લીધો. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નામ. દીકરો કે મમ્મી શું આ ઠાકોરજીએ જાંબુ અરોગ્યા જ? આજે ઝાડમાંથી પેલા જાંબુ આવ્યા, પ્રભુએ તો જે ખાધા એના વરે કીધું. ઇવન તો પૌત્રોએ કીધું, દાદી ઓલા મેં ખાધા ને ઠાકોરજી ઊંચી કરી. એ કે શું ઊંચી કરી? એ કે હારા પોતે લઈ લીધા ને ખાટા મને આવ્યા. તો કે ના બેટા, 6 એમના જ કાઢ્યા હતા. તારી માએ એના લાલા માટે રાખ્યા, આ માએ એના લાલા માટે. પરંતુ ઠાકોરજી આરોગ્યને એટલે એની અંદર મીઠાશ પડી. એટલે જ વલ્લભે કહ્યું છે, ધરાવો સરાવો ને લ્યો, તમારે બીજું કાંઈ નથી કરવાનું. પછી વોવે કીધું, લ્યો મમ્મી તમે મને લેવડાવ્યું ને હું તમને લેવડાવું. મારી ભૂલ હતી. ઘરમાં કોઈ પણ વસ્તુ આવે તો તમે પહેલાં ઠાકોરજીની કાઢી લ્યો છો. આજે હું પુત્ર પ્રેમના લીધે ભાન ભૂલી અને મેં ઠાકોરજીના પહેલાં કાઢવાના બદલે મારા લાલિયાના કાઢ્યા. ઠાકોરજીએ જતાવ્યું, એ ખાટા નીકળ્યા અને આ મીઠા નીકળ્યા. એટલે પ્રભુ જતાવે છે, એમાં કોઈ શંકા ને શાન નથી. પ્રભુએ આજ્ઞા કરી કે પહેલાં જનોય પહેરલે પછી બીજું કામ કર. આ વચન પ્રભુના સાંભળતા જ તેને શુદ્ધિ આવી કે મેં આ શું કર્યું. દેહાનું ભાન જ નહોતું કે જનોય તોડી નાખી છે. પ્રભુના અવેર ન થાય, પ્રભુની લીલામાં કે કાલે મેં પોઢાડ્યા ત્યારે મેં એના ચરણ ચાપ્યા હતા. હું પૂછતો હતો કે લાલા આજે કઈ વનમાં ગાયો ચરાય એવા? ગાયોએ તને ઢીક નથી મારીને? આજે યમુનાજીનું પાન કર્યું ત્યારે યમુનાજીમાં કોઈ તો નહોતો ને? કદમના વૃક્ષ પર ચડે છે ત્યારે કૂદકા નથી મારતો ને? આ બધું અનુસંધાન હોય તો ઠાકોરજી જતાવ્યા વિના રહેતા નથી. વેદ વિધિ કો નેમ જ્યો રહ્યો નહીં, ત્યાં કેવળ પ્રેમ ભાવ જ રહ્યો. ત્યારે પ્રભુ તેની સાથે બોલ્યા, પ્રેમ ત્યાં નેમ નથી. આ બ્રાહ્મણ પ્રભુની સેવામાં તન્મય બની જતા હોવાથી વૈદિક કર્મ તરફ ધ્યાન આપ્યું નહીં. પ્રભુએ તેને અભયપદ દાન દીધું. કોઈ વાંધો નહીં, હવે તો જનોય પહેરી લે. બોલો વલ્લભ શ્રી વલ્લભાધીશ. સુબોધરીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહ માટે પાંડવો આવ્યા અને યુધિષ્ઠિર બધાને જે ઉપદેશ આપે છે, બધા સંદેહ નિવૃત્ત થાય છે. અને પછી યુધિષ્ઠિર કહે છે કે હવે મારા મનમાંથી બધા સંશયો દૂર થયા. હવે આગળ, ધર્મ પ્રવદત્યસ્ય સકાલ પ્રત્યુપસ્થિત યા યોગીન છંદ મૃત્યુ વાંછિત સ્તુતપરાયણ. અર્થ, સ્વેચ્છા મૃત્યુને વરેલા યોગીને મૃત્યુ માટે જે કાળ અભિષ્ટ છે તે ઉત્તરાયણનો સમય ધર્મનો ઉપદેશ આપતા ભીષ્મ પિતામહને પ્રાપ્ત થશે. સુબુદ્ધિની છે, મૃત્યુ માટેનો ઉત્તરાયણનો સમય ઉત્તમ છે. એની પહેલાં દક્ષિણાયણ આવું એટલે ત્યારે મૃત્યુ માટે સમય ઉત્પન્ન નથી. પણ તે પહેલાં દક્ષિણાયન કાળ હતો, તે હીન હતો. એટલે ભીષ્મ પિતામહને એનો દોષ લાગેલો હશે. એટલે ભીષ્મ પિતામહ નિર્દોષ ન હતા એવી શંકા
કરે ત્યાં કહે છે ધર્મ પ્રવર્તત. તે સમયે ભીષ્મ પિતામહે વિવિધ ધર્મનો ઉપદેશ કરતા વિતાવ્યો. એટલામાં જ ઉત્તરાયણનો સમય પ્રાપ્ત થયો. યોગીઓની હંમેશ ઉત્તર ગતિ થવી જોઈએ અને ઉત્તર ગતિનો માર્ગ સૂર્યમંડળમાં થઈને જઈ શકાય છે. ભીષ્મ પિતામહે યોગના ધર્મ વડે કાળને પણ વશ કર્યો, તેથી તેઓ ઈચ્છા મૃત્યુને પ્રાપ્ત છે. એમને ઉત્તમ ઉત્તરાયણ કાળનો દેહનો ત્યાગ કરવો હતો. એટલે જ દક્ષિણાયન કાળ હતો ત્યાં સુધી ઉપદેશ કરી સમય વ્યતીત કર્યો. યુદ્ધ થયું અને ભીષ્મને આટલા બાણ વાગ્યા તો એ બાણ સૈયા ઉપર પડ્યા હતા. હવે દક્ષિણાયનમાં જીવ જાય તો ઉત્તમ ગતિ ન પામે. તો ભીષ્મ પિતામહને સ્વેચ્છા મૃત્યુનું વરદાન હતું. હવે એણે વાતો કરી, ઉપદેશ આપી અને સમય પસાર કર્યો. અને જેવો દક્ષિણાયન પૂરો થયો અને ઉત્તર દિશામાંથી સૂર્ય આવ્યો, ઉત્તરાયણ સારું થયો એટલે પોતાનો દેશ છોડ્યો. તતોપસંહૃત ગિરઃ સહસ્રણી વિમુક્ત સંગમન આદિ પુરુષે કૃષ્ણે લસત્પીઠે ચત્રભુજપુરે સ્થેય મિલિતર્ગ વ્યધારયત. અર્થ: ભીષ્મ પિતામહને મૌન ધારણ કર્યું. હજારોની સેનાને દોરનાર ભીષ્મ પિતામહ સામે ઊભા રહ્યા હતા. પિતાંબર શોભતા ચત્રભુજ ભગવાન શ્રી કૃષ્ણમાં નેત્રો બીડ્યા વિના પોતાના નિસંગ મનને પરવું. સંગ ન મળે તો નિસંગ રહેવું, અસંગ રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. સુબોધિનીજી, અંતિમ સમયે જીવ બધાનો ત્યાગ કરી ભગવાનનું ચિંતન કરવું જોઈએ. મૌનથી મનની ચંચળતા દૂર કરવાથી અને ક્રિયાનો ત્યાગ કરવાથી, દેહની વિકળતા દૂર થવાથી ભગવાનનું ચિંતન થઈ શકે છે. ભીષ્મ પિતામહ સરસૈયા પર સૂતા હતા એટલે દેહની ક્રિયાનો ત્યાગ તો સિદ્ધ હતો જ, વાણીનો ત્યાગ કર્યો. એ ગિર ઉપસંહૃત પદથી કહ્યું છે. સહસ્રણી એટલે હજારો. યોદ્ધાને યુદ્ધમાં અથવા પોતાના વચનોથી વશમાં કરી લેતા હતા. કોણ? ભીષ્મ પિતામહ. એમનું બળ એવું હતું કે હજારો યોદ્ધાને 1 મિનિટમાં પોતાના ઓલામાં કરી લેતા હતા. પણ અત્યારે ક્યાં સૂતા હતા? બાણસૈયા ઉપર. એ એમના સ્વધર્મનો ઉત્કર્ષ બતાવ્યો છે. વિમુક્ત સંગ વિશેષણ મુક્તા અંતર્બહી સંગાયેન, જેણે સુંદર બહારથી આસક્તિને પરિત્યાગ કર્યો છે. એવા મનને આદિપુરુષ શ્રી કૃષ્ણ ભગવાનના ધારણ કરેલું છે એમ કહેવાથી માનસ પ્રતિમામાં મન પરોવ્યું છે એમ સિદ્ધ થાય છે. માટે એના નિરાકરણ અલૌકિક પ્રકાર કહે છે. કૃષ્ણે પુરુષિત, સામે ઉભેલા શ્રી કૃષ્ણમાં ચિત્ત લગાડ્યું. કથત વીરમ પ્રયત્યાત્મા જ્ઞેય સત્ય, કોઈ વીર ધીર પુરુષ પોતાની અંદર બિરાજમાન ભગવાનના દર્શન કરે છે. અર્થાત ચક્ષુના વ્યાપારને અંદર લઈ શકતું અંદર લઈ જઈને હૃદયમાં બિરાજી માનસી મૂર્તિના દર્શન કરે છે. પણ અહીં તો પરિસ્થિતિ ઉલટી છે. મનને ચક્ષુઓ દ્વારા બહાર લાવી ભગવાનના દર્શન. જો મનને બહાર લાવે છે, આંખથી તો નથી દેખાતું. સેના ઉપર સૂતા છે બાણસૈયા, ક્યાં? કુરુક્ષેત્રમાં. તો મનના નેત્રોને બહાર લાવીને પ્રભુના દર્શન કરે છે. કૃષ્ણ પદ આવિર્ભૂત ભગવાન માટે મૂક્યું છે, કારણ કે આવિર્ભૂત ભગવાનનું નામ જ કૃષ્ણ છે. ભગવાન બહાર સ્થિત છે એ બતાવવા આપણા વસ્ત્રો અને આકારનું નિરૂપણ કરે છે. શું છે? ભગવાન બહાર સ્થિત છે તે બતાવવા આપણા વસ્ત્રો અને આકારનું વર્ણન કરે છે. લસત પીઠ પતે અર્જુન, અગ્નિથી શુદ્ધ કરેલા કનક જેવા ભગવાનનો રૂપ. એક મિનિટ.
કારણ કે આવિર્ભૂત ભગવાનનું નામ જ કૃષ્ણ છે. ભગવાન બહાર સ્થિત છે એ બતાવવા આપના વસ્ત્રો અને આકારનું વર્ણન કરે છે. લસત પીઠ પટે ચત્રભુજ, અગ્નિથી શુદ્ધ કરેલા કનક જેવું ભગવાનનું પિતાંબર છે. પિતાંબર કોના જેવું છે? શુદ્ધ કરેલા સોના જેવું. તે લસત પદથી કહ્યું છે. ભગવાન મથુરાની જેલમાં તો ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા, પણ દેવકીજીની વિનંતીથી આપે પ્રાકૃત સ્વરૂપ ધારણ કર્યું હતું. તે રૂપનો ત્યાગ કરી પોતાનામાં સહજ ચત્રભુજ સ્વરૂપના દર્શન ભીષ્મ પિતામહને કરાવ્યા. ભગવાન પૂર્વ સ્થિત સામે જ પુરાતા હતા, એટલે કલ્પના કરવાનો ક્લેશ પણ ભીષ્મ પિતામહને ન થયો. અમિલિગદ્રુતમ, ભગવત દર્શનમાં વ્યવધાન ન થાય માટે મટકો પણ માર્યા વિના ભગવાનના દર્શન કર્યા અનિમેષ નેત્રોથી. બોલો વલ્લભા શ્રીમદ भागवत ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका, एक बे रही गयो. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો. श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ चरणन केरो. साधन और नहीं आ कली में जासो निवेरो. सुर का कहे विविध आंदरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.